નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી આજના એક નવા વિડીયોમાં। તો આજના આપણા આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ રાજ્યો અને તેની પ્રમુખ યોજનાઓ 2025 વિશે। આ એક એવો ટોપિક છે જેમાંથી વારંવાર દરેક એક્ઝામમાં પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે। તો તમે ચાહે ગમે તે એક્ઝામની તૈયારી કરી રહ્યા હો, તમારી દરેક એક્ઝામ માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી થશે। તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો। તો વિડીયોની શરૂઆત કરીએ મિત્રો સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્નથી। તો પ્રશ્ન નંબર 1, કયા રાજ્યએ 50,000 વંચિત મહિલાઓના ઉદ્ધાર માટે જી સફળ યોજના શરૂ કરી છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી, ગુજરાત। તો ગુજરાત રાજ્ય સરકારે 50,000 વંચિત મહિલાઓના ઉદ્ધાર માટે જી સફળ યોજના શરૂ કરી છે। તો ગુજરાત સરકારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ જી સફળ યોજનાની શરૂઆત કરી છે અને તેનો મુખ્ય ઉદ્દેશ્ય એ આર્થિક રીતે નબળા પરિવારોને અને ખાસ કરીને મહિલાઓને સશક્ત કરવાનો અને આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવાનો છે। પ્રશ્ન નંબર 2, કઈ રાજ્ય સરકારે મહિલાઓને સશક્તિકરણ કરવા માટે અને તેમને આર્થિક રીતે સ્વતંત્ર બનાવવા માટે પિંક ઈ-રિક્ષા યોજના શરૂ કરી છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી, મહારાષ્ટ્ર। તો મહારાષ્ટ્ર રાજ્ય સરકારે મહિલાઓને સશક્તિકરણ કરવા અને તેમને આર્થિક રીતે સ્વતંત્ર બનાવવા માટે પિંક ઈ-રિક્ષા યોજનાની શરૂઆત કરી છે। તો આ યોજના એ રાજ્યના નાયબ મુખ્યમંત્રી અજીત પવાર દ્વારા 21 એપ્રિલ 2025ના રોજ પુણેમાં શરૂ કરવામાં આવી હતી। પ્રશ્ન નંબર 3, કઈ રાજ્ય સરકારે ઇમરજન્સી દરમિયાન જેલમાં બંધ લોકોને 20,000 માસિક પેન્શન આપવાની જાહેરાત કરી છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી, ઓડિશા। તો ઓડિશા રાજ્ય સરકારે ઇમરજન્સી દરમિયાન જેલમાં બંધ લોકોને 20,000 માસિક પેન્શન આપવાની જાહેરાત કરી હતી। પ્રશ્ન નંબર 4, કઈ રાજ્ય સરકારે સાક્ષીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા ફેબ્રુઆરી 2025માં સાક્ષી સુરક્ષા યોજનાની શરૂઆત કરી છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, હરિયાણા। તો હરિયાણા રાજ્ય સરકારે સાક્ષીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ફેબ્રુઆરી 2025માં સાક્ષી સુરક્ષા યોજનાની શરૂઆત કરી છે। પ્રશ્ન નંબર 5, કઈ રાજ્ય સરકારે મુખ્યમંત્રી સમૃદ્ધિ પરિવાર યોજના શરૂ કરી છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ, મધ્યપ્રદેશ। તો મધ્યપ્રદેશ રાજ્ય સરકારે મુખ્યમંત્રી સમૃદ્ધિ પરિવાર યોજના શરૂ કરી છે। તો મધ્યપ્રદેશ સરકારે નાણાકીય વર્ષ 2025-26ના બજેટમાં મુખ્યમંત્રી સમૃદ્ધિ પરિવાર યોજનાની જાહેરાત કરી હતી અને આનો મુખ્ય ઉદ્દેશ્ય એ ગરીબ પરિવારોને લાભ યોજનાઓનું વ્યાપક પેકેજ પ્રદાન કરવાનો છે। તો મિત્રો વિડીયોમાં આગળ વધીએ પહેલાં જો તમને આ વિડીયો પસંદ આવતો હોય, વિડીયોનો કોન્ટેન્ટ પસંદ આવતો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો અને આવા બીજા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો। પ્રશ્ન નંબર 6, કયા રાજ્યએ બજેટ 2025માં રસ્તાઓ અને નવી નદી બંધન યોજના માટે 1,500 કરોડની ફાળવણીની જાહેરાત કરી છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી, પશ્ચિમ બંગાળ। તો પશ્ચિમ બંગાળ રાજ્ય સરકારે બજેટ 2025માં રસ્તાઓ અને નવી નદી બંધન યોજના માટે 1,500 કરોડની ફાળવણીની જાહેરાત કરી છે। પ્રશ્ન નંબર 7, કઈ રાજ્ય સરકારે રાશનની દુકાનો દ્વારા ગરીબોને મફત ગુણવત્તાવાળા ચોખા આપવા માટેની યોજના શરૂ કરી છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ, તેલંગાણા। તો તેલંગાણા રાજ્ય સરકારે રાશનની દુકાનો દ્વારા ગરીબોને મફત અને ગુણવત્તાવાળા ચોખા આપવાની યોજના શરૂ કરી છે। પ્રશ્ન નંબર 8, શાળાના બાળકોને અકસ્માત વીમો આપવા માટે કયા રાજ્યએ શિક્ષા સંજીવની વીમા યોજના શરૂ કરી છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી, રાજસ્થાન। તો રાજસ્થાન રાજ્ય સરકારે શાળાના બાળકોને અકસ્માત વીમો આપવા માટે શિક્ષા સંજીવની વીમા યોજના શરૂ કરી છે। પ્રશ્ન નંબર 9, કયા રાજ્યએ માર્ચ 2025માં પોતાનું સેટેલાઇટ લોન્ચ કરવાની જાહેરાત કરી છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, આસામ। તો આસામ રાજ્ય સરકારે માર્ચ 2025માં પોતાનો પર્સનલ સેટેલાઇટ લોન્ચ કરવાની જાહેરાત કરી છે। પ્રશ્ન નંબર 10, એકલ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે કઈ રાજ્ય સરકારે મુખ્યમંત્રી એકલ મહિલા સ્વરોજગાર યોજના શરૂ કરી છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી, ઉત્તરાખંડ। તો ઉત્તરાખંડ રાજ્ય સરકારે એકલ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે મુખ્યમંત્રી એકલ મહિલા સ્વરોજગાર યોજનાની શરૂઆત કરી છે। પ્રશ્ન નંબર 11, કયા રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશની સરકારે મહિલા સમૃદ્ધિ યોજનાની શરૂઆત કરી છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ, નવી દિલ્હી। તો નવી દિલ્હીએ મહિલા સમૃદ્ધિ યોજનાની શરૂઆત કરી છે। પ્રશ્ન નંબર 12, કઈ રાજ્ય સરકારે મુખ્યમંત્રી બાલિકા સમૃદ્ધિ યોજના અને મુખ્યમંત્રી કન્યા આત્મનિર્ભર યોજનાની શરૂઆત કરી છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી, ત્રિપુરા। તો ત્રિપુરા રાજ્ય સરકારે મુખ્યમંત્રી બાલિકા સમૃદ્ધિ યોજના અને મુખ્યમંત્રી કન્યા આત્મનિર્ભર યોજનાની શરૂઆત કરી છે।
વાત કરીએ મિત્રો મુખ્ય બાલિકા સમૃદ્ધિ યોજનાની, તો આ યોજના હેઠળ રાજ્ય સરકાર એ બીપીએલ પરિવારમાં જન્મેલી દરેક બાળકીને 50,000 રૂપિયાનો બોન્ડ આપશે અને જ્યારે છોકરી 18 વર્ષની ઉંમર પૂર્ણ કરશે ત્યારે આ બોન્ડ એ પરિપક્વ થશે અને તે ઓછામાં ઓછા 10 લાખ રૂપિયા થઈ જશે અને તેને મળશે. પ્રશ્ન નંબર 13. કઈ રાજ્ય સરકારે રાષ્ટ્રીય પશુધન મિશન હેઠળ ગૌ સમૃદ્ધિ પશુ વીમા યોજનાની શરૂઆત કરી છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, કેરળ. તો કેરળ રાજ્ય સરકારે રાષ્ટ્રીય પશુધન મિશન હેઠળ ગૌ સમૃદ્ધિ પશુ વીમા યોજના શરૂ કરી છે. પ્રશ્ન નંબર 14. બેરોજગારી ઘટાડવા માટે કઈ રાજ્ય સરકારે પાર્થ યોજનાની શરૂઆત કરી છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ, મધ્યપ્રદેશ. તો મધ્યપ્રદેશ રાજ્ય સરકારે બેરોજગારી ઘટાડવા માટે પાર્થ યોજનાની શરૂઆત કરી છે. તો રાજ્યમાં બેરોજગારી ઘટાડવા માટે મધ્યપ્રદેશની સરકારે 8 જાન્યુઆરી 2025ના રોજ પાર્થ યોજનાની શરૂઆત કરી હતી, જેમાં પાર્થનું ફૂલ ફોર્મ થાય છે પોલીસ આર્મી ભરતી તાલીમ અને હુનર કેન્દ્રો. અને આ કેન્દ્રો પર સેન્ટ્રલ પોલીસ ફોર્સ અને સેન્ટ્રલ પેરામિલિટરી ફોર્સ અને ઇન્ડિયન આર્મીમાં જોડાવા માંગતા યુવાનોને શારીરિક અને માનસિક તાલીમ આપવામાં આવશે. પ્રશ્ન નંબર 15. કઈ રાજ્ય સરકારે મહિલાઓની સુરક્ષા માટે પ્રોજેક્ટ હિફાજતની શરૂઆત કરી છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, પંજાબ. તો પંજાબ રાજ્ય સરકારે મહિલાઓની સુરક્ષા માટે પ્રોજેક્ટ હિફાજતની શરૂઆત કરી છે. પ્રશ્ન નંબર 16. કઈ રાજ્ય સરકારે હાઉસિંગ મિશનની દિશામાં અંત્યોદય ગૃહ યોજના શરૂ કરી છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ, ઓડિશા. તો ઓડિશા રાજ્ય સરકારે હાઉસિંગ મિશનની દિશામાં અંત્યોદય ગૃહ યોજના શરૂ કરી છે. પ્રશ્ન નંબર 17. કઈ રાજ્ય સરકારે 1 જાન્યુઆરી 2025થી 15 દિવસીય વિદ્યાર્થીઓ વચ્ચે વાંચન અભિયાન શરૂ કર્યું છે? તો મિત્રોમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, મહારાષ્ટ્ર. તો મહારાષ્ટ્ર રાજ્ય સરકારે 1 જાન્યુઆરી 2025થી 15 દિવસીય વિદ્યાર્થીઓ વચ્ચે વાંચન અભિયાન શરૂ કર્યું છે. પ્રશ્ન નંબર 18. સાર્વજનિક સ્થળોએ મહિલાની સુરક્ષાને મજબૂત કરવા માટે શિષ્ટાચાર સ્ક્વોડની સ્કીમ કોણે શરૂ કરી છે? તો મિત્રોમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી, દિલ્હી પોલીસ. તો સાર્વજનિક સ્થળોએ મહિલાઓની સુરક્ષાને મજબૂત કરવા માટે શિષ્ટાચાર સ્ક્વોડની સ્કીમ એ દિલ્હી પોલીસે શરૂ કરી છે. પ્રશ્ન નંબર 19. નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 હેઠળ કયા રાજ્યએ શાળાઓમાં ત્રીજી ભાષા તરીકે હિન્દીને ફરજિયાત બનાવ્યું છે? તો મિત્રોમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, મહારાષ્ટ્ર. તો મહારાષ્ટ્ર રાજ્ય સરકારે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 હેઠળ શાળાઓમાં ત્રીજી ભાષા તરીકે હિન્દીને ફરજિયાત બનાવ્યું છે. પ્રશ્ન નંબર 20. સ્વરોજગારને પ્રોત્સાહન આપવા માટે કઈ રાજ્ય સરકારે રાજીવ યુવા વિકાસ યોજના શરૂ કરી છે? તો મિત્રોમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ, તેલંગાણા. તો તેલંગાણા રાજ્ય સરકારે સ્વરોજગારને પ્રોત્સાહન આપવા માટે રાજીવ યુવા વિકાસ યોજના શરૂ કરી છે. પ્રશ્ન નંબર 21. કઈ રાજ્ય સરકારે જમીન રેકોર્ડ વ્યવસ્થાપન માટે ભૂ-ભારતીય પોર્ટલ શરૂ કર્યું છે? તો મિત્રોમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ, તેલંગાણા. તો તેલંગાણા રાજ્ય સરકારે જમીનના રેકોર્ડને વ્યવસ્થાપન કરવા માટે ભૂ-ભારતીય પોર્ટલ શરૂ કર્યું છે. પ્રશ્ન નંબર 22. કઈ રાજ્ય સરકારે ફેબ્રુઆરી 2025માં કૌશલ્ય ઉદય ટોંગા યોજના શરૂ કરી છે? તો મિત્રોમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી, ત્રિપુરા. તો ત્રિપુરા રાજ્ય સરકારે ફેબ્રુઆરી 2025માં કૌશલ્ય ઉદય ટોંગા યોજના શરૂ કરી છે. પ્રશ્ન નંબર 23. કઈ રાજ્યએ ભાંગની ખેતી માટે પાયલેટ પ્રોજેક્ટને મંજૂરી આપી છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ, હિમાચલ પ્રદેશ. તો હિમાચલ પ્રદેશની રાજ્ય સરકારે ભાંગની ખેતી માટે પાયલેટ પ્રોજેક્ટને મંજૂરી આપી છે. પ્રશ્ન નંબર 24. ઉત્તર પ્રદેશ સરકારની ઝીરો ગરીબી યોજના એ કોના નામ પરથી રાખવામાં આવી હતી? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ, ડૉક્ટર ભીમરાવ આંબેડકર. તો ઉત્તર પ્રદેશ સરકારની ઝીરો ગરીબી યોજના એ ડૉક્ટર ભીમરાવ આંબેડકરના નામ પરથી રાખવામાં આવી છે. પ્રશ્ન નંબર 25. કઈ રાજ્ય સરકારે આબકારી નીતિ 2025માં ધાર્મિક સ્થળોની નજીક દારૂની દુકાનો બંધ કરવાનો નિર્ણય લીધો છે? તો મિત્રોમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, ઉત્તરાખંડ. તો ઉત્તરાખંડ રાજ્ય સરકારે આબકારી નીતિ 2025માં ધાર્મિક સ્થળો નજીક દારૂની દુકાનો બંધ કરવાનો નિર્ણય લીધો છે. તો બસ મિત્રો, આજનો આ વિડીયો આટલા સુધી જ હતો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો અને આવા જ બીજા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.